હોન્ડા ઉપર બેસી ગયો હે અને પાર્સલ આપણે લેવા જવાનું છે ને કયો પાર્સલ લઈએ તો આ સામાનનું પાર્સલ આવ્યું હતું એ આપણે લાવીને કમ્પ્લેટ દુકાને ટીંગાડી દીધા હે હા કીધી નેશો છે મેલો તો હા હુલો કીધી નેશો હે તો દૂરવાળા સીધું લઈને બે જાય ને એટલે કલર પાછો ગુલાબી છે એટલે હટ ઉલો થાય. હા એક પાળે ગમી અહીંયા ફૂટે જ હોય એ પાળે ગોતવાનું હાલે છે ને પાળે આપણને જડતી નથી. આ કેરામાંથી પાણી ઓલા ધોરિયામાં એક ધારું આવે છે હજી ઝાકળ જ કાંઈક એટલો ભીર્યો છે ને આમાં વાત ન પૂછે બીજે ઝાકળ નામનું આ ઘઉંમાં બધીએ હજી એટલો ઝાકળ ભીર્યો છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે વાડી આવીને સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે. વાડીએ આવ્યા સીવી અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. 8:30 આવીને આપણે મોટર તો ક્યારની ચાલુ કરી દીધી, લાઇટ આવી ગઈ છે 7 વાગ્યાની આજ તો જારમાં પાણી ચાલુ કરી દીધું છે. આ ઉપરનો જારનો ભાગ પી ગયો છે અને નીચેનો ભાગ જે બાકી છે અને મોટર આપણે જો ચાલુ કરી દીધી છે. આ ઉપલી આડમાં ઘઉં ને એ બધું બાકી હતું એટલે આવીને પાયું. અહીંયા નીચેનો ભાગ પાવાનો બાકી છે અને જે જો આ ઝાકળ કેટલો ભર્યો છે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આ જુઓ તમે ઝાકળ હજી ઝાકળ જ કાંઈક એટલો ભીર્યો છે ને આમાં વાત ન પૂછે બીજે ઝાકળ નામનું આ ઘઉંમાં બધીએ હજી એટલો ઝાકળ ભીર્યો છે અને આમાં આપણે કેરા જોવા જવાનું ને આવવાનું હાલીને જવાનું આવવાનું એટલે કપડાં બધા પલળી જવાના છે પણ જોવા તો જવું જોઈશે કારણ કે આમાં ટાઈમ ઉપર વાળે હાલે એવું નથી. ધોરિયા હાવ આમ છે ત્રાહા કરેલા છે જો આ પધર છે આમ એટલા ત્રાહા એટલે એમાં ટાઈમ ઉપર નથી હાલતું સરખું. અમુક પોગે છે અમુક નથી પોગતા એટલે એ પ્રમાણે એટલે આમાં જવા દેવાનું પછી પાળી હાલીને જોઈ આવવાનું. કપડાં તો પલળશે કેમ કરવું બીજું કાંઈ થાય એવું જ નથી. આ એક પાળે ગમી અહીંયા ફૂટે જ હોય એ પાળે ગોતવાનું હાલે છે ને પાળે આપણને જડતી નથી. આ કેરામાંથી પાણી ઓલા ધોરિયામાં એક ધારું આવે છે અને આ કે આ પાળે ધોરિયા ફૂટી ગઈ છે. અહીંથી ના ધોરિયાનું પાણી એમાં વ્યૂ છે. પાળી હોહરો ક્યારના આટો માર્યો 2 વાર જોયું પણ કે પાળી દેખાતી નથી, ક્યાં ફૂટલી છે ક્યાંય જડતી નથી. અને આમ હેઠે જોવો એટલે અહીંયા એક ધારો પરવા આવે છે પાણી એક ધારું આવે પણ ફૂટે ગમી અહીંયા હોય અહીંયા એક ધારું એમને પાણી ચાલુ જો અહીંથી ના પરવા ક્યારનો ચાલુ છે. જારના 3 કેરા પાઈ દીધા ને તોય આવે આપણે પાળે 2 વાર જોઈએ કમ્પ્લેટ હોહરી ક્યાંય જડતું નથી. આ ભાગની પાળે ઠેઠ પાણી જોયેલા પણ અહીંથી આવે ને અહીંયા લગીને કમ્પ્લેટ પાળે જોઈ લીધી. એક સાઈડમાં ફૂટલી દેખાતી નથી ને પાણી બંધ થતું નથી કારણ કે આટલો બધો તો પરવા ન હોય. માપી આવી ક્યારનો બંધ થઈ ગયો. આપણે કમ્પ્લેટ પાઈ દીધી છે અને મેં પાણી વાળી લીધું છે. આપણે જો આ ઘઉંમાં ચાલુ કરી દીધું છે પાણી. જાર પાતા આપણે કેટલા વાગ્યે 11 ને 11:30 ને આજુબાજુમાં જાર પી રહી અને હવે આપણે મોટર ચાલુ નાકું વાળે ને આમાં ઘઉંમાં ચાલુ કરી દીધું છે. આ 2 કેરા જો જાર રે આથી ના 2 કેરા હોહરા જાર રે લાંબા છે અને બાકી આમાં 3 આરડી ઘઉં નીકળેલી છે અને આ હેઠલી આરડીમાં આપણે પાણી વાળી લીધું છે અને જાર કમ્પ્લીટ પી ગઈ છે બધી. હવે જોવી લાઈટ જાય ત્યાં લગીનમાં કેટલીક જાર પીવે છે. એમ લાઇટ રીછે 3 વાગ્યા લગીને રીશે અને જે 1 વાગ્યો છે
1:30 વાગ્યો હશે, 1:30 વાગ્યો અને હજી 3 વાગ્યા લગીને દીશે. ક્યાં લગીને મોટર હાલે કાંઈ નક્કી નથી. પાણી કૂવામાં રેક ખૂટું રે. જો રાઈને સિંગું જો આવી ગઈ કમ્પ્લેટ. હોરામાં બધે ઘઉંમાં આપણે પાળીએ રાય છે, બધી સિંગું કમ્પ્લેટ થઈ જાય છે. જો આ આવી આટલી આવી ગઈ છે. અને આ જે કાંઈ ઉપર કૂણી રહે એ આ એક પાણી પીશે ને એટલે કમ્પ્લેટ બધી સિંગું થઈ જાય છે. એક પાણી પીશે ને એટલે આ પાકી હોય જાય. આ તો આપણે ઘઉંમાં છે એટલે નકર આવડી રહે ને એટલી સિંગું આવે ને એટલે રેડી પાકી જાય. અને આ ખડના આપણે જો આ ઘઉંની પાળીએ આ ખડ રહ્યું ને એક ઘઉંમાં થાય અને બાકી જાહેરમાં આ ખડ રહ્યું ને બેમાં જ જોવા મળે. બાકી એક વસ્તુ બીજે જોવા ન મળે. આ ગમે એ પ્રકારનું ખડ હોય ઘઉંમાં અને જાહેરમાં એ બેમાં જ હોય ખડ. મિત્રો આપણા પાણીવાળાને ઘરે આવ્યા સુધી વાડીએથી ઘરે અને ઘડક એક પાર્સલ લેવા જવાનું છે. સામાનનું ભાગનું પાર્સલ જોઈએ. અમારે એ એક ભાઈ પેલા સુમાભાઈને ગોતવાના છે. ગોતીને પછી પાર્સલ લેવા જવાનું છે અને અત્યારે વહી ગયા ઘરે. આપણે અત્યારે સોફા છે આ કીધી નાખ્યો છે મેલો તો આ હુલો કીધી નાખ્યો છે. તો દૂરવાળા સીધું લઈને બે જાય ને એટલે કલર પાછો ગુલાબી છે એટલે હટ ઉલો થાય. બીજો કલર હોય ને તો ઓછો મેળો થાય. બધા ગુલાબી કલર છે ને એટલે જ આવી રીતે આ બધા ડાઘા પાડી દીધા છે. હવા થોડીક ઓછી થઈ જાય હવે હમણાં પછી ભરવી પડશે. હમણાં ભરી લેવી હજી એ પાર્સલ લઈ આવી. પાર્સલ લઈને પાછા આવીને પછી હવા ભરવી. અત્યારે ભરવી ઘડક આવીને પછી ભરશું. વગત આપણે એ આવી ગયા છે. પાર્સલ લેવા જવાનું છે. હોન્ડા ઉપર બેસી ગયો છે અને પાર્સલ આપણે લેવા જવાનું છે. કાંઈ પાર્સલ લઈ આવીને અમારા ભગત રેડે થઈ ગયા છે. પાર્સલ હજી આવ્યું નથી. પાર્સલ સામાનનું પાર્સલ આવ્યું હતું એ આપણે લાવીને કમ્પ્લેટ દુકાને ટીંગાડી દીધા છે. આ બે સાઈડમાં જે નવા લાંબી લાઈન દેખાય ને એ બધી નવું પાર્સલ આવ્યું હતું એમાંથી નહોતું એ બધું જો ટીંગાડી દીધા છે. અને બાકી કંઈક થોડું ઘણું વધ્યું છે એ આપણે પાર્સલની જગ્યામાં મૂકી દીધેલું છે. આ બે ખોખા ભર્યા છે ને આ એકમાંથી વધ્યું એ આ બધું ઉપર મૂક્યું છે. પાર્સલમાંથી આ બધો નીકળ્યો છે. એક બોક્સ છે જો આ છે ચોકલેટનું બોક્સ. કંઈક આ રીતની ચોકલેટ છે જો અહીંયા દેખાય આ રહી. આ બે વાળે ચોકલેટનું બોક્સ છે. એટલું નીકળ્યો ને બાકીનો થોડો ઘણો સામાન એટલો આ બધો આટલો નીકળેલો છે. એ આપણું પાર્સલ હતું. પાર્સલ કમ્પ્લેટ લાવીને ખોલીને આ બધું ટીંગાડી દીધું છે.